નમસ્કાર મિત્રો આ વિડીયો ખાસ કરીને એવા લોકો માટે છે કે જે એણે લોન લીધેલી છે અથવા તો લોન લેવા જઈ રહ્યા છે। બીજા પોઈન્ટની વાત કરીએ કે જે લોન લેવા માગે છે અને એ વ્યક્તિના જવાબદાર તરીકે તમે જો કદાચ રહ્યા હોય અથવા તો રહેવાના હોય તો આ વિડીયો જે છે તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે મિત્રો હમણાં ચુકાદો આપ્યો છે કે હવે આવનારા સમયની અંદર જો તમે લોન લીધેલી હશે તો 110% તમારે લોન ભરવી પડશે અને તમે જો લોન નહીં ભરો તો તમારા ઉપર કાર્યવાહી થશે, मतलब કે તમારી પ્રોપર્ટી જે છે જપ્ત કરવામાં આવશે અને એની સાથે સાથે જે ગેરેન્ટર તરીકે વ્યક્તિ રહ્યો હોય, જે જવાબદાર તરીકે વ્યક્તિ રહ્યો હોય એની સાથે તો એના પણ પ્રોપર્ટી જપ્ત થશે અને એક જ સાથે કાર્યવાહી થશે। એટલા માટે હવે આવનારા સમયની અંદર જે પણ વ્યક્તિ તમે લોન લીધેલી હશે અથવા તો તમે લોન લેવા જઈ રહ્યા છે તો તમારે 110% જે છે એ લોન ભરવી પડશે। અને બીજું ખાસ કરીને શું જપ્ત થવાનું છે તો એના વિશે પણ આપણી સુપ્રીમ કોર્ટે આખી અલગથી ચુકાદો આપ્યો છે કે ભાઈ એટલી ને આટલી વસ્તુ જે છે એ જપ્ત થશે। તો આવનારા સમયની અંદર હવે તમે લોન લેવા માગતા હોય અથવા તો તમે જવાબદાર તરીકે વ્યક્તિ રહેતા હોય તો તમે 100 વખત વિચારી અને પછી તમે આગળ વધશો। શું ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સુપ્રીમ કોર્ટના આ ચુકાદા વિશે એવા તમામ લોકોએ જાણી લેવું જરૂરી છે મિત્રો કે જેણે ઓલરેડી લોન લીધેલી છે અથવા તો લોન લેવાનું વિચારી રહ્યા છે અથવા તો જે પણ કોઈ વ્યક્તિ જે છે તમારા વર્તુળમાં મિત્ર સર્કલ હોય અથવા તો કુટુંબ કબીલા હોય અથવા તો કોઈ પણ નજીકના કોઈ વ્યક્તિ હોય અને એને લોન લેવાની હોય 5 લાખ કે 7 લાખ કે જે પણ હોય તે, અને એની ગેરંટી તમે લેવા માગતા હોય, બરાબર, તો એક વખત તમે આ વિડીયો જોઈ લેશો, તમને પણ ખ્યાલ પડી જશે કે શું કરવું જોઈએ આગળ। તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું મિત્રો કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ IBC હેઠળ જો કોઈ લોન ડિફોલ્ટ થાય, મતલબ કે કોઈ વ્યક્તિ લોન ભરી ન શકે તો બેંક લોન લેનાર મુખ્ય વ્યક્તિ અને કોર્પોરેટર, મતલબ કે એના જે જવાબદારી ગેરેન્ટર તરીકે જે વ્યક્તિ રહ્યા હોય એ બંને સાથે એક સાથે વસૂલાત કરવાની પ્રક્રિયા હવે કરી શકશે। ભારતીય કરાર અધિનિયમ કલમ 128 પ્રમાણે લોન ચૂકવવાની જવાબદારી જેટલી મુખ્ય ઉધાર લેનારની છે તેટલી જવાબદારી જે છે ગેરેન્ટરની પણ છે, મતલબ કે જે વ્યક્તિએ જવાબદારી લીધી હોય તો તેની પણ આટલી જ જવાબદારી છે। મુખ્ય વ્યક્તિને એવું થતું હોય કે ભાઈ લોન જે છે તો એને ભરવાની છે, આપણે નથી ભરવાની, પણ જે તે સમયે ક્યારેક એનો સમય કદાચ નબળો આવી ગયો હોય અથવા તો કોઈ નુકસાની આવી ગઈ હોય ધંધામાં કે કોઈ પણ, અને જો એ લોન ન ભરી શકે તો તમારે ભરવાની 110% જવાબદારી રહેશે। અહીં નોંધવું જરૂરી છે મિત્રો કે અગાઉના નિયમ પ્રમાણે જો એક લોન માટે 2 ગેરેન્ટર હોય તો બેંક એક જ સમયે માત્ર એક જ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકતી હતી, જેના કારણે વસૂલાત કરવાની પ્રક્રિયામાં ઘણો બધો બેંકને લાંબો સમય થતો હતો। મતલબ કે એક વ્યક્તિના જે છે 2 ગેરેન્ટર હોય, મતલબ કે એક જેણે લીધેલી છે એ અને બીજું જે છે જેણે જવાબદારી લીધી છે તે, તો બેંક અત્યાર સુધી કેવી રીતે કાર્યવાહી કરતી, કોઈ પણ હપ્તા જે છે બાઉન્સ થયા હોય તો જેણે પણ બેંકમાંથી લોન લીધેલી છે તો તેને ફોન કરવાનો, વારે જે છે હપ્તા ભરવાની રીતના કરવાની, તો એવી રીતના વર્ષ 2 વર્ષ વયા જતા અને ત્યાર પછી કોઈ પણ એમાં એ ભરતો ન હોય વ્યક્તિ ત્યારે થર્ડ પાર્ટી, મતલબ કે બીજા વ્યક્તિ જે છે જેણે જવાબદારી લીધી છે તો તેને કહેવામાં આવતું, પરંતુ હવે એ પ્રમાણે નહીં ચાલે। બેંક જે છે તો એકી સાથે બંને સામે કેસ કરી અને એક્શન લઈ શકે છે। જોકે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીસી બેન્ઝે જૂના કરાર રદ કરીને હવે બેંકોને લેણદાર અને તમામ ગેરેન્ટરો સામે એક જ દિવસે કેસ દાખલ કરવાની છૂટ આપી છે। આ નિર્ણયથી બેંકો અને નાણાકીય સંસ્થાઓને રાહત મળી શકશે। આ જે નિયમ હતો પહેલાંનો જે છે તો એ હવે રદ કરી દીધો છે અને હવે બંને વ્યક્તિની સાથે એક જ સાથે કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી શકશે। આ ચુકાદાથી સૌથી ગંભીર અસર એ થશે મિત્રો કે હવે ગેરેન્ટર માત્ર કંપનીની હરાજી પ્રક્રિયા પૂરી થવાની રાહ જોઈ અને નિશ્ચિત રહી શકશે નહીં। જો કંપનીની જે પ્રોપર્ટી જે છે વેચાયા પછી પણ બેંકનું સંપૂર્ણ દેવું જો નહીં ભરાય તો પછી બેંકની બાકીની રકમ વસૂલ કરવા માટે જે ગેરેન્ટર છે અથવા તો જે પ્રમોટરો છે જેણે મતલબ કે લોન લીધેલી છે તે, તો તેની અંગત મિલકતો જેવી કે ફિક્સ ડિપોઝિટ, બેલેન્સ તમારું જે બેંકમાં હોય તે, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય પ્રોપર્ટી જે છે એ જપ્ત કરી અને વેચી અને વસૂલ કરવામાં આવશે। આથી હવે કોઈપણ વ્યક્તિની લોનમાં ગેરેન્ટર બનતા પહેલાં તેની આર્થિક સદ્ધરતા અને જવાબદારીને ગંભીરતાથી સમજવી અનિવાર્ય થઈ ગઈ છે મિત્રો, કે આ વ્યક્તિ જે છે એ લોન ભરી શકે કે નહીં ભરી શકે। એટલા માટે મિત્રો આ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તમામ લોકોને થોડું જાગૃત થઈ જવાની જરૂરિયાત છે।
તમારા પરિવારમાંથી અથવા તો તમારા કોઈ મિત્ર વર્તુળમાંથી કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ મારે 5 લાખ રૂપિયાની અથવા તો 7 લાખ રૂપિયાની લોન લેવાની છે, તો તું મારા જવાબદારી તરીકે, તું ગેરેન્ટર તરીકે તું રહી જા. પરંતુ હું તમને સજેસ્ટ કરું મિત્રો કે એવું જો જબર લેવું કરવું પડે તો કરો કદાચ, બાકી બને ત્યાં સુધી તમે એને ના પાડી દો. ના પાડી દેશો તો થોડીવાર એને તકલીફ થશે, પરંતુ આ જે મોટી આપત્તિ તમારા ઉપર આવશે તો એમાંથી તમે પણ બચી જશો, સામે વ્યક્તિ પણ બચી જશે. અને તમારા સંબંધ જે છે, એક વખત તમે આ વસ્તુમાં તમે ફસાઈ જશો તો એ જ્યાં સુધી લોન નહીં ભરાય ત્યાં સુધી તમારે એમાંથી બહાર નીકળવું બહુ અઘરી વસ્તુ છે. અને સંબંધના સંબંધ પણ જશે, પૈસાના પૈસા પણ જશે, અને તમામ વસ્તુ જે છે એ તમારે નુકસાની ભોગવવી પડશે. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, બીજા મિત્રોને પણ શેર કરજો જેથી એને પણ ખ્યાલ પડે. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.